હેલો મિત્રો, રામ રામ ને સીતારામ. કહેતા નહીં ક્યાં જાવ છો, પંપ ભાળી ગયા એટલે તમને લાગ્યું હશે કે દવા છાંટવા જાય છે. આવી ગયા છે સુખનાથ મહાદેવ. તમે જુઓ મિત્રો, ત્યાંથી આપણે આગળ નીકળી ગયા છે ભળીએથી સીધા રતનપરના રસ્તે. મિત્રો બધા તો કપડાં મેચિંગ કરે, આજે તો અમે પંપ મેચિંગ કરી વાળા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દવા છાંટવાની છે તે રતનપરની વાડીએ. તમે પણ જુઓ મિત્રો, આ બે પંપ, આ છે કૂવો, આમાંથી અમારે પાણી બહાર કાઢી અને દવા છાંટવાની છે. મેહુલભાઈ ડોલારે બાંધી દીધું દોરડું. આવી ગયા છે આપણે કાળુભાઈ એટલે કે ચિંતન, અને હવે આવી ગયા છે હનુભાઈ. તો તમે પણ આ તો હવે પાણી અંદર દોરડે કરીને સીસવાનું કરી દીધું છે. ચાલો મિત્રો, તમે પણ જોવો. પંપના ઢાંકણા ખોલ્યા બાદ હવે ખોલવાનો વારો આવી ગયો છે. દવાનું ઢાંકણું ખોલવાનું કામકાજ કરી દીધું છે કાળુભાઈએ. ચાલુ અને હનુભાઈએ તો જો બધાના પંપમાં એક એક માપી દવા નાખી દીધી. એમ તો જાણે વધારે નાખી દેતા હોય એવું ખરધણીની, એમ કે મેં પોતે દવા નાખી. અને આ મોટામાં મોટી હસ્તી અને મેહુલભાઈએ તો પાણીનું કામ ચાલુ કરી દીધું છે. અને હવે બધા પંપ ભરાઈ અને થઈ ગયા છે તૈયાર. મિત્રો તમે પણ જોવો, અને વારાફરતી એક એક પંપને ચડાવવાનું કામકાજ કરી દીધું. ચાલુ આ છે આપણે મેહુલભાઈ, એમને પણ પંપ ચડાવી દીધો છે આજે તો. અને હવે વારો આવે છે ભાઈ, તમે પણ જોવો. તમે તો હવે ઓળખી જ ગયા છો કે આ કોણ છે. તો છે મોટામાં મોટી હસ્તી. અને હવે તો દવા છાંટવાનું કામકાજ કરી દીધું છે. ચાલુ આપણે તો પંપ લઈને સૌથી થઈ ગયા છે મોર મિત્રો, કારણ કે આપણે તો વાંહે બધા દવા છાંટે એનો વિડીયો ઉતારવાનો હોય. અને પંપ થઈ ગયા હવે ખાલી. હવે અમે આવી ગયા છીએ પંપ ભરવા માટે. પંપમાં દવા તો ઘરધણી પોતે જ નાખે, કારણ કે અમને નાખવા દે નહીં, કારણ કે એક એક માપી પી ગયા હોય તો એને દવામાં તૂટો આવે. અનુએ તો નાખી દીધી બધાના પંપમાં દવા. અને હવે તો આ કપામાં આજે દવા છાંટવાનું છે, તમે પણ જોવો મિત્રો. અને આ ભાઈને તો માવાનો કેપ ખડી ગયો છે, તો એને માવા બનાવવાનું કામકાજ કરી દીધું. ચાલુ આ કે મને વિડીયોમાં ન લેતો, તો એને વિડીયો આપણે લેવાનું બંધ રાખી દીધું છે. અને પાછો સામેથી તો એ માવાનો કાગળ બતાડે છે. જોવો તો મિત્રો, એ કે માવાનો કાગળ તો કે અવળો નાખ્યો છે. અને બધાને માવાની સુસ્કી ચડાયા બાદ બધાએ પંપ લઈ અને દવા છાંટવાનું કામકાજ કરી દીધું છે. ચાલુ મિત્રો, તો જોવા મોટામાં મોટી હસ્તીને પણ ફરીથી પંપ ચડાવી અને પાછો આપણે વિડીયો બનાવવાનું કામકાજ કરી દીધું. ચાલુ અને પાછળ આવે છે મેહુલભાઈ. તમે પણ જોવો, આજે એને પણ કારીગરના બદલે પંપમાં વારો લઈ લીધો છે. કાયમ દી બધા એના સરખા તો હોય નહીં. આપણે જોવો દવા કેવી રીતે સારી રીતે છંટકાવ કરી રહ્યા છીએ. તો મિત્રો, હવે દવાનો એક ભાગ આપણે છાંટી વાળ્યો છે. હવે આપણે જવાનું છે નીચેના ભાગમાં. તો નીચે તો આપણે આ તળાવ આજે તો દવા છાંટીને ખાલી કરી નાખવાનું છે મિત્રો. તો આજે અમે પંપ ભરવાનું કહી દીધું. ચાલુ આ હતા અમારે હવે છેલ્લા પંપ મિત્રો. આ પંપ છાંટી અને અમારે હવે ઘર તરફ જવાનું છે. તો હવે આ પંપ અમે છાંટી વાળ્યા છે અને અમે કરી દીધી ગાડીઓ ચાલુ. દવા છાંટીને પાછા આવતા અમને મળી ગયા વેલસીભાઈ. અમારી એન્ટ્રી થઈ ગઈ છે કઈની અંદર મિત્રો. તમે પણ જોવો, આ છે અમારા ગામનો વડ. અને તમને બતાડું કે અમારા ગામનો આ છે નવામાં નવો RCC રોડ. અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારી દુકાને.